જો જો કાંઈ ને બહુ ખબર પડે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ. તો તમે જે વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય એ જૂનો વિડીયો હોય અને એ વિડીયોમાં એક અમારા પાડોશીમાં નવા રહેવાવાળા આવ્યા હતા, રાજુ મામા, અને એક ડોગ લાયા હતા, નાનું ક્યુટ પપી લાયા હતા, સીજુ. એ ડોગ બ્રીડનું નામ હે, એનું ચૂચુ નામ હે. અને જોવું કેવી મસ્તી કરે અને બહુ જ ક્યુટ છે. આની પેલા જેટલા બી અમારા સોસાયટીમાં લોકો રહેતા હતા ને એ લોકોના આમ એટલો બધો લગાવ નહોતો કે એમને એવું કે કૂતરાને હાચવવું પડે ને પાળવું પડે ને બહુ બધું નુકસાન કરે. અને જ્યારથી આ ચૂચુ સોસાયટીમાં આવીને બધા એને બહુ પ્રેમ કરે છે. ચૂચુ એવું ને વિડીયોમાં જો ને વિડીયો જો આયા જો ચૂચુ કોઈનો વિડીયો બનાવે ચૂચુ ચૂચુ કઈ થાકે હામું જ ન જોવે. કેમેરા સાય કેમેરા સાય ચૂચુ માનસી બીવે શું કામ પણ બોન તું આ વિડીયો મેં છો પણ હા ઓ ચૂચુ બજારીને પંપાડ તો ખરી વાત તો કરી કરે એકલી એકલી એ કંટાળી જઈ. બધું સમજે ભાઈ, બધું સમજે. તમે કહો તો રાજમામા કઈક કહો તો જો એમ કઈક કહો બધી ગુજરાતી ખબર પડે તો બે વાગે બે જાય ઓ વાગે હોઈ જાય ચૂચુ તો ચાલ બેઠી અહીંયા તો ચાલ બેટા ચલો ઊભા થઈ જાઓ ચલો અહીંયા તો હાલો ઊભા થઈ જાઓ ચલો ગમી ગયું ને ગમી ગયું ને અને આમ તો કોક મારે ને કોક હું તને મારતો હોય ને તો મને ના પડે મારો માં એવી રીતે કરી માર તો માનસી માર તો જાતો માર તો ઘડી બહુ બગડી જાય તારે ફરવું પડે રાઈટ કહા જો જોયું જો કાંઈ ને બહુ ખબર પડે. જોયું માનસી કોઈ ન ઓળખતી હોય તો માર ને તો ના પાડે કે નહીં મારવાની. ચૂચુ અહીંયા આવતી ચૂચુ અહીંયા તો બોન અહીંયા તો ચૂચુ અહીંયા આવતી આવું હે જોશો ભાઈ કે વડોદરા જતા ને તો રોડ ઉપર જાવ તો 5 થી 10 જણા તમને મળે ફોટો પડાવું બયું હો. હા એ વાત સાચી. હાથમાં તેડે ફોટો પડાવે